તમારું કામ થઈ ગયું છે માલિક. હવે મને કોઈ નવું કામ આપો. અરે આ શું મુસીબત છે યાર. કામ છે કે નહીં કે પછી હું તમને પીટવાનું ચાલુ કરું? અરે ના, મારી પાસે કામ છે, બહુ કામ છે. સાંભળ. ચાલાક શિયાળ અને આળસુ શિયાળ. એક જંગલમાં બે શિયાળ પતિ પત્ની રહેતા હતા. પત્ની શિયાળ જ્યાં ચાલાક, ચતુર અને ચપળ હતી ત્યાં જ તેનો પતિ શિયાળ આળસુ હતો. સાંભળો જી, હવે ઉઠો ને, કેટલું ઊંઘ કરશો? તે તેને ઉઠાડતી હતી પણ તેના પર કશી જ અસર થઈ રહી ન હતી. ઘરે આપણે ખાવાનું શોધવા પણ જવાનું છે, તમે ઉઠતા કેમ નથી? શું બોલે છે? તે ઉઠ્યો અને હાંફવા લાગ્યો. મને આરામની બહુ જ જરૂર છે. જો કેટલો થાકેલો છું, મારો શ્વાસ પણ ફૂલાય છે. પણ તમે તો કેટલાય કલાકોથી સૂઈ જ રહ્યા છો, તો પછી શેનો થાક? સૂઈ તો રહ્યો હતો, પણ મને જે સપનું આવ્યું તેમાં હું સતત 2 કલાક ભાગતો રહ્યો. હે? તે ફરીથી આંખો બંધ કરીને સૂઈ ગયો અને શિયાળ પત્ની એકલી જ શિકાર કરવા નીકળી પડી. સાંજે જ્યારે તે પાછી આવી ત્યારે પણ તે સૂતો જ હતો. હવે ઉઠશો કે હજુ પણ સૂવાનો ઈરાદો છે? પતિ શિયાળને જેવી જ માંસની સુગંધ આવી ત્યાં તે તરત જ ઊભો થઈ ગયો. લાવ, ક્યાં છે ખાવાનું? જલ્દી આપ. અને પછી શિયાળ પત્નીએ તેને માંસનો મોટો ટુકડો આપી દીધો જે તે શિકાર કરીને લાવી હતી. પછી બંને જણા મજાથી ખાવા લાગ્યા. વાહ, કેટલું સ્વાદિષ્ટ માંસ છે, મજા આવી. ખાવાનું ખાધા પછી પત્ની શિયાળ બોલી, ચલો હવે થોડું ફરી લો, સવારથી ઊંઘી જ રહ્યા છો. અરે તે જોયું નહીં કેટલું બધું માંસ ખાધું છે? એને ખાવામાં કેટલી મહેનત લાગી. હું તો થાકી ગયો. હવે મને આરામની સખત જરૂર છે. આમ કહીને તે ફરીથી સૂઈ ગયો. હાય રામ, કેવો પતિ મળ્યો છે મને. સૂતા સૂતા થાકે છે અને કંઈ જ કામ નહીં. મારા તો નસીબ ફૂટી ગયા. બીજે દિવસે સવારે જ્યારે તેઓ સૂતા હતા ત્યારે તેમના ઘરે વાંદરા બાબા આવ્યા. ભિક્ષામ દેહી દેવી, ભિક્ષામ દેહી. તેનો અવાજ સાંભળીને બંને ઊંઘમાંથી જાગી ગયા. અરે તમે તો કોઈ સિદ્ધ બાબા લાગો છો. આવો બાબા આવો, તમારું સ્વાગત છે. પત્ની શિયાળે વાંદરા બાબાને ઘરમાં બોલાવ્યા અને તેમને બેસાડીને કહ્યું કે બાબા તમે અહીં જ બેસો, હું તમારા માટે ખાવાની વ્યવસ્થા કરું છું. આમ કહીને તે ત્યાંથી જતી રહી. પતિ શિયાળ વાંદરા બાબા સાથે બેસીને ગપ્પા મારવા લાગ્યો. થોડી વાર પછી પત્ની શિયાળ પોતાની સાથે કેળા, સફરજન અને દાડમ લઈને આવી. આ લો વાંદરા બાબા, આશા છે કે તમને આ ફળ ખૂબ ગમશે. કેમ નહીં બેટા, અમે અવશ્ય ખાઈશું. એમ કહીને વાંદરા બાબા તો ફળ ખાવા લાગ્યા. પતિ શિયાળ તેની સામે લાલચ ભરી નજરે જોવા લાગ્યો. જ્યારે તેમણે ખાવાનું ખતમ કર્યું ત્યારે તે ઊભો થયો. ખૂબ જ સારું ખાવાનું હતું બેટા. હું તને મારી પ્રાર્થનાઓમાં હંમેશા યાદ કરીશ. હવે હું જાઉં છું. અરે એમ કેવી રીતે બાબા? તમે તો સિદ્ધ બાબા લાગો છો. અમને કંઈ આપ્યા વગર જ જતા રહેશો? કંઈક વરદાન આપો ને અમને. સારું, બતાય કયું વરદાન જોઈએ તને? હું ઈચ્છું છું કે મારે જીવનભર કોઈ કામ જ ના કરવું પડે. હા, આરામથી ઘરે બેસીને ખાધા કરું, ક્યારેક કોઈ જ કમી ના પડે. સારું બચ્ચા, હું તને વરદાન આપું છું કે તારી આ ઈચ્છા જલ્દી પૂરી થશે. હવે હું જાઉં છું. આમ કહીને વાંદરા બાબા ત્યાંથી જતા રહ્યા. થોડી વાર પછી તેમની આગળ ધુમાડો થયો અને તેમાંથી એક ભયાનક રીંછ રાક્ષસ પ્રકટ થયો. બચાવ, યમરાજ લેવા આવી ગયા. હું યમરાજ નથી શિયાળ. હું તો વાંદરા બાબાએ આપેલું વરદાન પૂરું કરવા આવ્યો છું. આજથી તમારે કોઈ કામ નહીં કરવું પડે. તમારા બતાવેલા બધા કામ હું પૂરા કરીશ. અરે વાહ, હવે તો મજા જ આવી જશે. પણ એક શરત છે. એક કામ પત્યા પછી તમારે મને તરત બીજું કામ આપવું પડશે. જો તમારી પાસે મારા માટે કંઈ કામ નહીં હોય તો મારીને હું હાલત ખરાબ કરી નાખીશ. સાંભળો જી, હવે આગળ કંઈ પણ થઈ શકે છે. અરે તું ચિંતા ના કર, કંઈક ને કંઈક કામ હું તને બતાવતો રહીશ.
આમ કહીને શિયાળે રીંછ રાક્ષસને કહ્યું કે જાઓ અને મારા માટે સિંહનું તાજું માંસ લઈને આવ, એકદમ તાજું માંસ. સાંભળતા જ તે રાક્ષસ ગાયબ થઈ ગયો અને થોડી જ વારમાં ઘણું બધું સિંહનું માંસ લઈને આવી ગયો. અરે વાહ, સુગંધથી જ ખબર પડે છે કે તાજું માંસ છે. એને ખાતા પહેલા મને બીજું કામ આપ, નહીં તો ખબર છે ને શું થશે. અરે બતાવું છું ભાઈ, એક કામ કર, આ જંગલમાં મારા 3 દુશ્મન છે, હાથી, હરણ અને વરુ. તું તેમને એટલા હેરાન કરી નાખ કે તેમને તેમની નાની યાદ આવી જાય. આ સાંભળીને રીંછ રાક્ષસ ગાયબ થઈ ગયો. બંને શિયાળ તાજું માંસ ખાવામાં લાગી પડ્યા. હજુ તેમણે અડધું જ માંસ ખાધું હતું કે ત્યાં રાક્ષસ આવી ગયો. તમારું કામ થઈ ગયું છે માલિક, હવે મને કોઈ નવું કામ આપો. અરે આ શું મુસીબત છે યાર. કામ છે કે નહીં, કે પછી હું તમને પીટવાનું ચાલુ કરું. અરે ના ના, મારી પાસે કામ છે, બહુ કામ છે, સાંભળ. હવે શિયાળે તેને ફાલતુ કામ બતાવવાનું શરૂ કર્યું. તેની પાસે આખા જંગલની સફાઈ કરાવી. જે ઝાડ રસ્તામાં આવતા હતા તેમને ઉખેડી નખાવ્યા. તળાવની ગંદકી પણ સાફ કરાવી અને તેની પાસે બીજા ઘણા બધા કામ પણ કરાવી લીધા. અરે મેં શું મુસીબત લઈ લીધી. મેં તને ગુફા સાફ કરવા માટે મોકલ્યો છે, હમણાં જ તે સાફ કરીને આવી જશે. હવે મને કોઈ કામ યાદ નથી આવતું. હવે મારી પિટાઈ કરવાથી કોઈ રોકી નહીં શકે. જ્યાં સુધી હું તેને કોઈ કામ નહીં કહું તે મને મારતો જ રહેશે. આ બધું તમારી આળસના કારણે થયું છે. બિચારા વાંદરા બાબા ખાલી ખાવા માટે આપણા ઘરે આવ્યા હતા અને તમે જબરદસ્તી તેમની પાસે આવું વરદાન માંગ્યું. અરે મને મારી ભૂલનો પછતાવો થઈ રહ્યો છે. હવે તે મને પીટશે અને જ્યાં સુધી હું મરી જઈશ ત્યાં સુધી શાંત નહીં રહે. મને વચન આપો કે આજ પછી ક્યારેય આવી આળસ નહીં કરો. હંમેશા મહેનત કરીને શિકાર કરશો અને ફક્ત રાત્રે જ ઊંઘશો. અરે હું તને આ બધા વચન આપું છું, પણ હવે તેનો શું ફાયદો? આવતાની સાથે મને પીટવાનું શરૂ કરશે. જ્યારે જીવ જ ના હોય તો વચન કેવું? તેની ચિંતા તમે ના કરશો. આજે હું તને કામ બતાવીશ. થોડી વારમાં જ રીંછ રાક્ષસ પ્રગટ થયો. મેં ગુફાની સફાઈ કરી નાખી, હવે બતાવો મારે બીજું કામ શું કરવાનું છે. આ વખતે હું તને કામ કહું છું, ધ્યાનથી સાંભળજે. આપણા જંગલમાંથી જે નદી પસાર થાય છે તારે તે નદીમાંની બધી જ માછલીઓ ગણીને બતાવવાની છે. અરે બાપરે, માછલીઓની ગણતરી? હા, જલ્દી જા અને કામ ચાલુ કર. ગણતરીમાં જરાય ભૂલ ના પડવી જોઈએ. સારું સારું, જાઉં છું. આમ કહીને રીંછ રાક્ષસ ગાયબ થયો. તને લાગે છે કે આ કામ તે નહીં કરી શકે? થઈ જ ના શકે. રીંછ રાક્ષસ નદીમાં ઉતર્યો અને માછલીઓને ગણવાનું કામ શરૂ કર્યું. માછલીઓ આમ તેમ ભાગતી. ઘણી બધી માછલીઓ તો એક સરખી દેખાતી. અરે આ કામ તો બહુ અઘરું છે ભાઈ, પણ શું કરે, કરવું જ પડશે. આમ કહીને તેણે માછલીઓ ગણવાનું અશક્ય કામ શરૂ કર્યું. આ બાજુ પતિ શિયાળ સુધરી ગયો અને તેણે આળસ કરવાનું છોડી દીધું અને પત્ની શિયાળ જેવું કામ કરવાનું શરૂ કર્યું. રીંછ રાક્ષસ આજે પણ તે તળાવમાં માછલીઓ ગણવાનો પ્રયત્ન કરે છે, પણ તે ક્યારેય સફળ નહીં થાય. જલ્દી આને ખાઈ લે મુન્નુ, તારો જીવ બચાવ. બ્લ્યુલેન્ડ જંગલના બધા જાનવર શેરખાનના બોલાવા ઉપર તેના ટેકરાની પાસે ભેગા થયા. થોડી વારમાં જ શેરખાન પોતાના જેવા જ દેખાવવાળા એક બીજા સિંહને લાવ્યા. મારા પ્યારા જંગલના વાસીઓ, હું થોડા દિવસો માટે મારા ભાઈને મળવા બીજે જંગલ જઈ રહ્યો છું. ત્યાં સુધી મારો આ દોસ્ત શેરુ જંગલનું શાસન સંભાળશે. સારું શેરખાન, આજથી તમારા આવવા સુધીમાં અમે શેરુને જ જંગલનો રાજા નિયુક્ત કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. થોડી વારમાં શેરખાન જતો રહ્યો અને તેની જગ્યાએ તેની ગુફામાં શેરુ આવી ગયો. બપોરના સમયે મોન્ટુ ગેંડો મસ્તીમાં આવીને આમ તેમ ટક્કર મારતો હતો. ત્યાં જ તળાવના કિનારે ઝાડ પર બુલબુલનો માળો હતો. બુલબુલની સાથે તેના માળામાં તેનું બાળક મુન્નુ પણ હતું, જેની પાંખમાં ખૂબ જ ઈજા થઈ હતી.
ઝાડને પાડવાની કેટલી મજા આવે છે. આજે તો કોઈ રોકવા વાળું પણ નથી. આમ કહીને બુલબુલનો માળો જે ઝાડ પર હતો તે તરફ આગળ વધ્યો. એક જ ટક્કરમાં બુલબુલનો માળો નીચે આવી ગયો. ડ્રેગન ફ્રૂટ ગબડતો તળાવના પાણીમાં પડી ગયો અને બાળકને પણ ઘણું બધું વાગી ગયું. આ તે શું કર્યું? અરે શું થયું? આટલી જોરથી બૂમ કેમ પાડે છે? મારા બચ્ચાને પહેલાથી જ વાગેલું છે. તે તેની વધારે વગાડ્યું છે અને આ ડ્રેગન ફ્રૂટ જે તેના 15 દિવસની દવા હતી તેને પણ પાણીમાં ફેંકી દીધું. એમાં મારી કોઈ ભૂલ નથી. હું હમણાં જ શેરુ મહારાજની પાસે જઈ રહી છું. સાચું અને ખોટું હવે તે જ કરશે. બુલબુલે શેરુ પાસે જઈને બધી વાત કરી અને શેરુએ તે જ સમયે સભા બોલાવી. આ બધી વાત સાંભળ્યા પછી મારું મગજ એ જ કહે છે કે મોન્ટુ એક ગેંડો છે અને ગેંડો જ્યારે મસ્તી કરે છે ત્યારે આમ તેમ ટક્કર મારીને જ એન્જોય કરે છે. જો ટક્કર મારીને તારો માળો પડી ગયો તો એમાં મોન્ટુનો કોઈ વાંક નથી. પણ મારા બચ્ચાને સાજું કરવાની દવા, તે ડ્રેગન ફ્રૂટ જે પાણીમાં પડી ગયો છે, હવે તે કોણ લાવશે? તું તેની માં છે, તેને કેવી રીતે લાવવો તે તારે જોવાનું છે. આમ કહીને શેરુ પાછો પોતાની ગુફામાં જતો રહ્યો. તેનો આ નિર્ણય કોઈને પણ પસંદ ન આવ્યો. સાંજે પિંકી શિયાળ શેરુની ગુફામાં આવી અને વાત કરવા લાગી. શેરુ મહારાજ, જ્યારથી તમે જંગલનું શાસન સંભાળ્યું છે, બધા જ જંગલવાસીઓ બહુ જ ખુશ છે. મને પણ તમારી જેમ સમજદાર બનવું છે. તેથી હું ઈચ્છું છું કે તમે મને તમારો નોકર બનાવી લો અને તમારી સેવાની તક આપો. અરે વાહ, તે તો આ ખૂબ સરસ વાત કરી છે. મને પણ તને નોકર બનાવવામાં ખુશી થશે. તે દિવસથી પિંકી શિયાળ શેરુ સાથે રહેવા લાગી અને શેરુના ખોટા નિર્ણયો ઉપર તેની ચાપલૂસી કરવા લાગી. એક દિવસ શેરુના ખૂબ જ વખાણ કર્યા પછી પિંકી શિયાળ બોલી કે, શેરુ મહારાજ, હિમાલયના પહાડ પર એક એવું ડ્રેગન ફ્રૂટ ઉગે છે જેને જો કોઈ પ્રાણી ખાય તો તે દુનિયાનો સૌથી તાકાતવર પ્રાણી બની શકે છે. જો એવું જ છે તો તું જ એ ડ્રેગન ફ્રૂટને મારા માટે લઈ આવ. શેરુ મહારાજ, તે ફ્રૂટ ફક્ત હિમાલયના પહાડ પર ઉગે છે અને બહુ વજનદાર પણ છે. તેથી તેને કોઈ સમડી કે ગીધ જ લાવી શકે છે. અને હા, તમે હંમેશા માટે અમર અને તાકાતવર ત્યારે જ થશો જ્યારે તમે એકલા જ તે ફળને ખાઈ શકશો. જો થોડુંક પણ ફળ બીજા કોઈએ ખાઈ લીધું તો તેની તમારા ઉપર કોઈ જ અસર નહીં થાય. સારું, હું હમણાં જ ગોલ્ડી બાઝને તેને લેવા માટે મોકલું છું. શેરુએ તે જ વખતે ગોલ્ડી બાઝને ડ્રેગન ફ્રૂટ લેવા માટે મોકલ્યો. 2 દિવસની અંદર ગોલ્ડી બાઝ ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યો. હવે હું તેને ખાઈશ અને દુનિયાનો સૌથી તાકાતવર અમર જાનવર બની જઈશ. શેરુ ડ્રેગન ફ્રૂટ ખાવાનો જ હતો ત્યાં જ શિયાળે તેની ઉપર તરાપ મારી અને ઝૂંટવીને ઝાડીમાં જતી રહી. ઊભી રહે! શેરુ તેની પાછળ ભાગ્યો પણ તે ઝાડીમાં જતી રહી. શેરુ પણ ઝાડીમાં ગયો પણ તે તેને શોધી ન શક્યો. ઝાડીનો ફાયદો ઉઠાવીને પિંકી શિયાળ ત્યાંથી જતી રહી. આ બાજુ બુલબુલ મુન્નુની પાસે બેઠી બેઠી રડી રહી હતી. મમ્મી, તમે પ્લીઝ ના રડો. હું મારા આંસુને કેવી રીતે રોકું બેટા? પોતાના બચ્ચાને પોતાની નજર સામે મરતા જોવું કોઈ કયામતના દિવસથી ઓછું નથી બેટા. અને પિંકી શિયાળ ત્યાં આવી પહોંચી અને તેણે ડ્રેગન ફ્રૂટને તેની સામે મૂકી દીધું. જલ્દી આને ખાઈ લે મુન્નુ, તારો જીવ બચાવ. અને પછી બુલબુલે ટેકો આપીને મુન્નુને ઊભો કર્યો. સામેથી શેરુ ભાગતો ભાગતો આવતો હતો. ના, મારું ડ્રેગન ફ્રૂટ ખાવાનો પ્રયત્ન પણ ના કરતી. પિંકી શેરુ સાથે લડવા લાગી અને તેને રોકવાનો પ્રયત્ન કરવા લાગી.
એટલામાં મુન્નુએ ડ્રેગન ફ્રૂટના 2-3 બચકા ભર્યા. થોડી જ વારમાં તે તો સ્વસ્થ થઈ ગયું અને તેનો દુખાવો જતો રહ્યો. હવે તેને સરસ લાગતું હતું. આ જોઈને શેરુને ખૂબ જ ગુસ્સો આવ્યો. તે મારી સાથે ખૂબ મોટો વિશ્વાસઘાત કર્યો છે. તને આની સજા મળીને જ રહેશે. તેણે ફરીથી જાનવરોની સભા બોલાવી. પિંકી શિયાળ ઘાયલ હાલતમાં હતી અને આજુબાજુ બધા જાનવરો આવી ગયા. શિયાળે તેની દોસ્ત બુલબુલની મદદ માટે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. શેરુ મહારાજ, મેં આ બધું બુલબુલના બચ્ચા મુન્નુને બચાવવા માટે કર્યું હતું. ડ્રેગન ફ્રૂટ ફક્ત બીમારીમાં જ કામમાં આવે છે. તેને ખાવાથી કોઈ તાકાત નથી મળતી. મને બેવકૂફ બનાવતી હતી ને? હવે તને મરવાથી કોઈ નહીં બચાવી શકે. આમ કહીને શેરુએ શિયાળને દબોચી લીધી અને તેની છાતી ઉપર ઊભા રહીને પોતાનું મોઢું ફાડ્યું. શેરુ પિંકી શિયાળની ગરદન દબોચવાનો જ હતો. ત્યાં જ શેરખાન ત્યાં આવી ગયો અને એક જ ટક્કરમાં શેરુને તેણે દૂર ફેંકી દીધો. શેરખાન, આ તમે શું કરો છો? મને બુલબુલે બધી વાત કહી દીધી છે. તે સાબિત કરી દીધું છે કે તારામાં સાચો નિર્ણય લેવાની કોઈ ક્ષમતા નથી. મોન્ટુ ગેંડાએ ટક્કર મારીને ડ્રેગન ફ્રૂટને તળાવમાં નાખી દીધું હતું, તો તેને સજા આપીને ડ્રેગન ફ્રૂટને પાછું બુલબુલના બાળકને લાવીને આપી દેવાનું હતું. પણ તે આવું ના કર્યું. અને જ્યારે તે સાંભળ્યું કે ડ્રેગન ફ્રૂટ ખાવાથી અમર થઈ જવાય છે, તો બાજને તે લાવવા માટે તરત મોકલી આપ્યું. શું આ રીતે તું જંગલનું શાસન સંભાળીશ? પણ શેરખાન, અહીંયાથી જતો રહે, નહીં તો હું ભૂલી જઈશ કે તું મારો મિત્ર છે. આ સાંભળીને શેરુ તે જ વખતે ત્યાંથી ભાગી ગયો. મારા પ્યારા જંગલના વાસીઓ, તમને શેરુને કારણે જે તકલીફો પડી તેની હું માફી માંગુ છું. હવે હું જ્યારે જઈશ ત્યારે મારી જગ્યાએ પિંકી શિયાળને નિયુક્ત કરીશ. આ સાંભળીને બધા જાનવરો ખુશ થઈ ગયા અને બધાએ પિંકી શિયાળના વખાણ કર્યા. ત્યાર પછી ઘણા દિવસો સુધી સતત ડ્રેગન ફ્રૂટ ખાવાથી બુલબુલનું બાળક મુન્નુ એકદમ સ્વસ્થ થઈ ગયું. અને આમ બુલબુલ માની લાચારી હંમેશા માટે દૂર થઈ ગઈ.